મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ આવનારી જીએસઆરટીસી હેલ્પર ભરતી માટે ખૂબ જ અગત્યનો એક ટોપિક એટલે કે સ્પેનર. મિત્રો પાનાના પ્રકાર વિશે આપણે આજના વિડીયોની અંદર જાણવાનું છે. ખાસ મિત્રો આપણે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ એ પણ ડાઉનલોડ ન કરેલી હોય તે હેલ્પરનો ફૂલ કોર્સ છે અવેલેબલ છે, તો ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. આપણે વાત કરવાની છે મિત્રો સ્પેનર એટલે કે પાનાના પ્રકાર વિશે વિગતવાર માહિતી મેળવી. સ્પેનર એટલે કે મિત્રો મશીનરીની અંદર બોલ્ટ કે નટ છે ખોલવા માટે કે ફિટ કરવા માટે જે ટૂલ્સ વપરાય છે જેને સ્પેનર કહેવામાં આવે છે. મિત્રો આપણે જે કહેવાય ને વરેજ અથવા પાનું પણ એને અલગ અલગ નામોથી છે ઓળખવામાં આવે છે. મિત્રો એના પ્રકારની અંદર વાત કરીએ મિત્રો, પહેલા નંબરનો જે પ્રકાર છે મિત્રો, અહીંયા તમને જે આકૃતિ બતાવેલી છે મિત્રો, આગળની જે એક્ઝામ છે જેની અંદર આકૃતિ બતાવેલી હોય એના ઉપરથી નામ કહેવાનું હોય છે કે આ કયા પ્રકારનું પાનું છે મિત્રો. તો અહીંયા જે બતાવેલી છે જેને ઓપન એન્ડેડ સ્પેનર કહેવામાં આવે છે મિત્રો. આ પ્રકારની જે આકૃતિ બતાવેલી છે અને ઓપન એન્ડેડ સ્પેનર કહેવામાં આવે છે. આગળ બીજા નંબરની આકૃતિની વાત કરીએ, ડબલ એન્ડેડ સ્પેનર. બરાબર, આ પ્રકારનું જે પાનું હોય છે મિત્રો, આપણે જીએસઆરટીસી હેલ્પરની અંદર મેરિટમાં તમારું નામ આવેલું હોય તો ખાસ આ એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ત્યાં તમને હેલ્પરનો પૂરો કોર્સ મળી જશે મિત્રો, જેમાં તમામ ટ્રેડનું મટીરિયલ ખાસ કરીને ટેસ્ટ સિરીઝ, પીડીએફ સિરીઝ, વિડીયો સિરીઝ ખાસ કરીને મિત્રો, અને જે કોમ્પ્યુટર, ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણના વિડીયો અને પીડીએફ મટીરિયલ તમામ વસ્તુ મિત્રો જીએસઆરટીસીમાં અગાઉ લેવાયેલા પેપરો, હેલ્પરના મોડલ પેપરો, વર્કશોપને લગતા વિશેષ વિડીયો અને પીડીએફ મટીરિયલ તમામ વસ્તુ એક જ કોર્સની અંદર વિશેષ મિત્રો ઓફર પણ અવેલેબલ છે. જીએસઆરટીસીનો સંપૂર્ણ કોર્સ છે મિત્રો મળી જશે ને તમામ ટ્રેડ વાઇઝ મિત્રો ડિટેલની અંદર તમને મળી જશે. એકવાર અવશ્ય એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરજો મિત્રો. આ કોર્સ પણ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક વર્લ્ડ. બરાબર, એપ્લિકેશન ઉપર તમામ આખો જે જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ મળી જશે. આપણે જેને કહેવાય ને કે ફિક્સ પાનું કહીએ છીએ ડબલ એન્ડેડ સ્પેનર મિત્રો. ત્યારબાદ આગળના સ્પેનર વિશે વાત કરીએ, આપણે જેને રિંગ પાનું કહીએ છીએ. બરાબર, જે રિંગ સ્પેનર કહેવામાં આવે છે મિત્રો, રિંગ પાનું. આગળ ચોથા નંબરનું પાનાની વાત કરીએ મિત્રો, તો આ પ્રકારનું જો પાનું હોય તો એને છે મિત્રો સોકેટ સ્પેનર કહેવામાં આવે છે. સોકેટ પાનું, બરાબર, સોકેટ પાનું આ પ્રકારનું કહેવામાં આવે છે મિત્રો, સોકેટ સ્પેનર. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, જે કહેવાય ને કે કોમ્બિનેશન સ્પેનર. આપણે કહેવાય ને કે રિંગ ફિક્સ, બંને ભેગા પાના આવે છે મિત્રો, રિંગ ફિક્સ, તો આપણે એને કોમ્બિનેશન સ્પેનર કહેવામાં આવે છે. આ પ્રકારનું આકૃતિ બતાવેલી હોય કે આ કયું પ્રકારનું પાનું છે મિત્રો. ખાસ ઇંગ્લિશ નામ છે, યાદ રાખજો, વધારે પડતું પૂછાતું હોય છે પરીક્ષાની અંદર. તો કોમ્બિનેશન સ્પેનર કહેવામાં આવે છે, રિંગ ફિક્સ, બરાબર, બંને હોય છે. આ પ્રકારનું પાનું હોય બરાબર હુક ટાઈપનું, તો જેને હુક સ્પેનર કહેવામાં આવે છે. તમને બતાવેલું છે અહીંયા હુક જેવું છે મિત્રો, તો અહીંયા આને હુક સ્પેનર કહેવામાં આવે છે. બરાબર, આગળના વાત કરીએ મિત્રો, અહીંયા તમને જે બતાવેલું પાનું છે જેમાં એડજસ્ટેબલ સ્પેનર કહેવામાં આવે છે. આપણે એનું જે વિશેષ નામ છે વાંદરી પાનું કહીએ છીએ. બરાબર, મંકી સ્પેનર પણ કહેવામાં આવે છે. ઘણા બધા નામ છે, અલગ અલગ હોય છે મિત્રો. જે કહેવાય ને એડજસ્ટેબલ સ્પેનર કહેવામાં આવે છે, વાંદરી પાનું કહે છે. બરાબર, મંકી સ્પેનર પણ કહેવામાં આવે છે મિત્રો. આ પ્રકારનો ફોટો હોય નીચે નામાંથી કયું સ્પેનર છે એના નામ અલગ અલગ હોય, તો આ પ્રકારનું હોય તો એને એડજસ્ટેબલ સ્પેનર કહેવામાં આવે છે. બરાબર, તમે એને એડજસ્ટેબલ કરી શકો છો. અહીંયા બતાવેલું છે મિત્રો ટી આકારનું સ્પેનર છે, એટલે આપણે એનું નામ છે ટી સોકેટ સ્પેનર. બરાબર, જેને આપણે ટી પાનું કહીએ છીએ. બરાબર, ટી સ્પેનર કહેવામાં આવે છે. આગળના પ્રશ્નની અંદર વાત કરીએ, આગળનો જે પ્રકાર છે પાનાનો, જે મેગ્નેટો સ્પેનર. બરાબર, આ પ્રકારનું અલગ અલગ જે કહેવાય ને કે આ પાના છે ભેગા આપેલા છે, બરાબર, એક સાથે છે, જે મેગ્નેટો સ્પેનર કહેવામાં આવે છે મિત્રો. આગળ વાત કરીએ સ્પેનરની, આ તમે એલ પ્રકારનું પાનું જોઈ શકો છો, આ છે એલેન્કી સ્પેનર. બરાબર, એલેન્કી કહેવામાં આવે છે આપણે. આગળ વાત કરીએ મિત્રો, જે પાઇપ ફેસ એડજસ્ટેબલ સ્પેનર કહેવામાં આવે છે. આ પ્રકારનું પાનું હોય તો એને પાઇપ ફેસ એડજસ્ટેબલ સ્પેનર કહેવામાં આવે છે. આગળ વાત કરીએ મિત્રો તો ડબલ રિંગ સ્પેનર. બરાબર, ડબલ રિંગ છે અહીંયા તમે જોઈ શકો છો, ડબલ રિંગ સ્પેનર કહેવામાં આવે છે એને. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ગેસ સ્પેનર. ગેસ સ્પેનર પૂછાય પરીક્ષામાં તમને, આ પ્રકારનું પાનું હોય તો એને ગેસ સ્પેનર કહેવામાં આવે છે. બરાબર, આગળના પાના વિશે વાત કરીએ મિત્રો, તો આગળનું પાનું છે મિત્રો સિંગલ ઓપન એન્ડેડ સ્પેનર. બરાબર, સિંગલ ઓપન એન્ડેડ સ્પેનર. આગળના પાના વિશે વાત કરીએ મિત્રો, તમે આ વિશેષ નામ છે મિત્રો ટ્યુબ્યુલર બોક્સ સ્પેનર. આપણે જેને આપણે ભૂંગળી પાનું કહીએ છીએ, ભૂંગળી પાનું. બરાબર, ટ્યુબ્યુલર બોક્સ સ્પેનર. પરીક્ષામાં આમનું નામ હોય તમને યાદ હોય કે આપણે ભૂંગળી પાનું કહે છે, પણ પરીક્ષાની અંદર ઓપ્શનમાં લખેલું હોય ટ્યુબ્યુલર બોક્સ સ્પેનર કયું છે મિત્રો, તો અહીંયા પ્રશ્નની અંદર યાદ રાખજો, આવા પ્રશ્ન પૂછાઈ શકતા હોય છે મિત્રો. આગળ વાત કરીએ મિત્રો ટોરેક્સ વેન્સ સ્પેનર. બરાબર, ટોરેક્સ વેન્સ સ્પેનર છે, આ પ્રકારનું બતાવેલું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ જે કહેવાય ને ક્રોફોર્ટ સ્પેનર છે મિત્રો, ક્રોફોર્ટ સ્પેનર આ પ્રકારનું આવતું હોય છે. ત્યારબાદ છે મિત્રો રેચેટ સ્પેનરની વાત કરીએ, રેચેટ સ્પેનર. બરાબર, આ પ્રકારનું છે, રેચેટ સ્પેનર છે. આગળ વાત કરીએ સ્લોગિંગ પેનરની વાત કરીએ, સ્લોગિંગ પેનર. બરાબર,
તો એ આ પ્રકારનું આવતું હોય છે મિત્રો સ્લોગિંગ પેનર. ત્યારબાદ મિત્રો અહીંયા પાઇપ પ્રકારનું જોઈ શકો તો જો મિત્રો ચેન પાઇપ વેન્ચ, બરાબર, આ તમારું ચેન પાઇપ વેન્ચ છે, આ પ્રકારનું પાનું આવતું હોય છે ચેન પ્રકારનું, બરાબર, એના નામ ઉપરથી જ ખબર પડી જાય છે મિત્રો. પછી ફેસ સ્પેનર વેન્ચ, બરાબર, આ પ્રકારનું પૂછાય, ખાસ કરીને ગ્રાઇન્ડરની અંદર વિશેષ આ પાનાનો ઉપયોગ થતો હોય છે. તમને આપણે ચકરી ખોલવા માટે વિશેષ ફેસ સ્પેનર વેન્ચ છે એનો ઉપયોગ થતો હોય છે મિત્રો. ત્યારબાદ એમાં એડજસ્ટેબલ ફેસ સ્પેનર આવે છે. આગળ વાત કરીએ મિત્રો રેચેટની અંદર, બરાબર, આ રેચેટ વેન્ચ છે, બરાબર, રેચેટ. આગળ વાત કરીએ મિત્રો જેને આપણે પાઇપ પાનું કહીએ છીએ, બરાબર, વિશેષ મોટરની અંદર વધારે પડતા જે સબમર્સિબલ પંપ હોય એની અંદર વિશેષ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો, પાઇપ વેન્ચ, બરાબર, આપણે પાઇપ પાનું કહીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જે કહેવાય ને સ્ટ્રેપ વેન્ચ, આ પ્રકારનું આવતું હોય છે સ્ટ્રેપ વેન્ચ. આગળ વિશેષ વાત કરીએ મિત્રો જે બોક્સ સ્પેનર, બરાબર, આપણે અલગ અલગ બોક્સ સ્પેનર છે એની અંદર અલગ અલગ બતાવેલા છે. તો આટલા વિશેષ પ્રકાર છે આ પાનાના હોય છે મિત્રો. આમાંથી કોઈ પણ તમને આકૃતિ બતાવેલી હોય ને એમ પૂછાય કે નીચેના પૈકી કે કોઈ પણ આકૃતિ બતાવેલી એનું નામ પૂછે કે નામ, આકૃતિ બતાવી અને નામ પૂછે તો નામ હોય તો આકૃતિ પૂછે, એવું પણ પૂછી શકે છે ખાસ કરીને. તો આવનારી પરીક્ષા માટે વિશેષ ઉપયોગી થશે. તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો.